તો રાજકોટના વર્ધમાન નગરમાં બેનર લાગ્યા છે। વર્ધમાન નગરના રહીશોએ બેનરો લગાવ્યા છે। મકાન ભાડે કે વેચાણ ન આપવાને લઈને વિવાદ છે। વિધર્મી અને પરપ્રાંતિયોને મકાન ન આપવાના બેનરો લાગ્યા છે તો પરપ્રાંતીય લોકો ઘર ભાડે રાખીને ઔદ્યોગિક એકમો ચાલુ કરે છે। ઔદ્યોગિક એકમો ચાલુ કરવાથી વિસ્તારના લોકોને હાલાકી પડે છે। પરપ્રાંતીય અને વિધર્મીના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। પરપ્રાંતીય અને વિધર્મીઓ વિસ્તારની મહિલાઓની પણ પજવણી કરે છે। તો આ સમસ્યાને લઈને પોલીસ અને સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી છે। રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલ વર્ધમાન નગર જે પોશ વિસ્તાર ગણવામાં આવે છે ત્યાં સ્થાનિકો દ્વારા વિધર્મી તેમજ પરપ્રાંતીય શખ્સોને બોર્ડ ન લગાડવા માટે લગાવવામાં આવ્યા છે। ત્યારે શું કામ આ બોર્ડ લગાવવામાં આવ્યા છે સ્થાનિકો પાસેથી જ જાણીએ શું કામ આ બોર્ડ લગાવવામાં આવે છે। બોર્ડમાં એવું લખાણ છે કે પરપ્રાંતિયો તથા વિધર્મીઓને મકાન ભાડેથી અથવા વેચાણથી આપવું પણ નહીં અને લેવું પણ નહીં એવું એસોસિએશનનો ઠરાવ છે। અત્યારે આ કરવા પાછળનું કારણ શું છે? વિધર્મીઓનો પરપ્રાંતિયો રહ્યો ને એ લોકો ખૂબ જ ગંદકી કરે છે, નોનવેજની ગંદકી કરે છે। જે આ વિસ્તાર વૈષ્ણવ અને જૈન લોકોનો છે, જે લોકો લસણ ડુંગળીને કંદમૂળ પણ નથી ખાતા અને જો એ લોકોને નોનવેજની સુગંધ લેવી પડે તો એકદમ અસહ્ય હોય। એટલે વેપારીને દલાલોને આપણને ખબર પડેલી કે ભાઈ આવી રીતના સોદો થયો છે તો અમે તાત્કાલિક ધોરણે જઈ અને કેન્સલ પણ કરાવેલા છે સોદા। શું કામ આ કરવા પાછળનું કારણ શું છે? અહીંયા અસહ્ય ગંદકી, એક બીજું છોકરાઓને લેડીઝને બહાર બેસવું હોય તો થોડીક તકલીફ પડે છે, એ બે મુખ્ય કારણ છે। આ વિસ્તારમાં અંદાજે કેટલા લોકો રહેતા છે ને કેટલી જૂની સોસાયટી છે? સોસાયટી તો તમે હું વાત કરું ત્યાં સુધી 40 થી 50 વર્ષ જૂની સોસાયટી છે। સમસ્યા અમને એકચ્યુઅલી વિધર્મી અને પરપ્રાંતીય લોકોથી ખાસ તો છે કે એ લોકોનું નિસંસ દિવસે ને દિવસે વધતું જાય છે। જો અમે આ અત્યારે કડક પગલાં નહીં લઈએ તો અમારે બેકવર્ડ એરિયામાં રહેવા જવું પડશે, એવી અમારી હાલત થઈ જશે। એટલે અમે આ ઝુંબેશ ઉપર જેથી કરીને બૈરા લોકો, અમારા લેડીઝ લોકો, છોકરા લોકો સાંજે છૂટથી ફરી હરી શકતા હતા એ હવે બંધ થઈ ગયું છે। અને ખાસ આપ જોશો તમે બોર્ડ બે ભાષામાં લખાવેલું છે, એક ગુજરાતી ભાષામાં અને એક બીજી ભાષા છે બંગાળી ભાષા ખાસ તો। અને નીચે અમે સખત સ્પષ્ટપણે લખેલું છે કે દલાલ ભાઈઓએ ધ્યાન રાખવું, એ લોકોની દલાલી માટે થઈ અને અમને બહુ તકલીફ પડે છે। અને ઘણા મકાન એવા છે બારોબાર વેચાઈ ગયા છે, દસ્તાવેજ થઈ ગયા પછી અમને ખ્યાલ પડ્યો છે। તો આ હતા સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે જે પરપ્રાંતીય અને જે વિધર્મી લોકો છે અહીં આવશે તો તેમનો જે રહેવા તેવાની કરવાનો સ્ટાઇલ છે તેને મુશ્કેલી પડે છે, તેથી આ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।